ઓલપાડની વાત કરવામાં આવે તો તાલુકાના સાયણ નજીક આવેલી એક યાન ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવે છે। પ્રાથમિક તપાસ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાવ મળ્યું છે। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ છે। આગની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની 4 ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબુ મેળવ્યો હતો અને હાલ કુલિંગ પ્રક્રિયા ચાલી રહી છે। સ્થાનિક પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। ફાયર અધિકારી ભૂપેન્દ્રસિંહે જણાવ્યું હતું કે અમને કોલ મળતા જ અમારી ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ફાયર ટીમ દ્વારા પાણીનો માર ચલાવીને આગ ઉપર કાબુ મેળવવા લેવામાં આવ્યા છે અને કોઈ જાનહાનિ થઈ નથી અને સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે। જે આપના ભૂપેન્દ્રસિંહ રાજ સબકાર ઓફિસર વરિયા પાસે આગ કેવી રીતે લાગી હતી, કયા વિસ્તારમાં લાગી છે અને શું પરિસ્થિતિ છે? આગ જે છે સાયણ ગામ બેલોડ પાસે બેલોડ ફાટિયા પાસે આપણે બાલાજી ઇન્ડસ્ટ્રી છે ત્યાં આગળ એમાં લાગેલી છે। G+2નું બિલ્ડિંગ છે ઇન્ડસ્ટ્રી અને યાનના મટીરિયલ્સ છે તેની અંદર આગ પકડાયેલી છે। કેટલા સમય લાગ્યો? આગ લગભગ અમને ફાયર કંટ્રોલથી કોલ મળતા 7:55 કોલ મળેલા હતા અને 10 થી 15 મિનિટમાં અમે આ સ્થળ પર પહોંચી ગયા હતા અને જોતા એક સાઈડ આગ લાગેલી હતી જે આખી પકડાયેલી હતી ત્યાં અંદરથી ઘુસાઈ એન્ટ્રી લેવાય નહોતું, તેથી અમે પોસિબલ એન્ટ્રી લઈને બહારથી તોડાઈ જેસીબીથી અને ફાયર ફાઇટિંગની કામગીરી શરૂ કરેલી છે। કેટલા ફાયર બ્રિગેડ હાલ અત્યારે આપણા સુરત ફાયરના 3 ફાયર એન્જિન અહીંયા અને બાઉન્સર વરિયાવ ફાયર સ્ટેશન, કોસાડ ફાયર સ્ટેશન તેમજ ERC ફાયર સ્ટેશનથી ગાડીઓ આવેલી છે તેમજ નજીકના જે નોટિફાઈડના છે, માંગરોળના છે તેમજ બીજા અન્ય પણ આપણે ફાયર એન્જિન